તો ગુડ મોર્નિંગ મિત્રો, જય દ્વારકાધીશ, જય માતાજી. આજે ગુડ મોર્નિંગ થઈ ગયું છે મસ્ત. કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજે ઉત્તરાયણ છે અને આજે આપણે પતંગ ચગાવવાના છે. તો મિત્રો આપણે બ્રશ કરી નાખી, પછી નાસ્તો બાસ્તો કરી લઈએ, પછી પાછા મળીએ. બપોરના લગભગ 12:30 જેવું થઈ ગયું અને આમ જો આપણા ભાઈ અહીંયા આવી ગયા અને આ પતંગ ઉડાડ્યા. પતંગ નથી ઉડતો. આને હિકાડું કહું કે લાવ્યું તને પતંગ ઉડાડી જાઉં, પતંગ નથી ઉડાડવા દેતો. આમ આજ મકર સંક્રાંતિ લાગતો નથી, પતંગ બરોબર ઉડતા નથી. જો આમાં કે પતંગ જ નથી દેખાતા, સટે નથી આવતા. અરે પરવા જેવી એજ પર મકર સંક્રાંતિ જ નથી થઈ. બપોર ચડી ગયા ને તો આપણે નાઈ ધોઈ નાખી, પછી વળી પાછા આવી. જો પવન હારા એવો હે તો પતંગ ઉડાડીએ આપણે, નકર પછી આને ગફા મારવા દે. જાના નાઈ ધોઈને આવી ગયા હતા આપણા ઘેર અને હવે પાછું વળી પાછું આપણા નાની ને ઘેર જવાના. અહીં થોડીક વાર આપણે રહ્યા રેખીડા આમતી ગયા. હાલો હવે આપણે પાછું આપણે નાની ને જવાનું છે. ટેંગે ઇઝ એડેડ. જો ના હવે ઇંગ્લિશ સરખું બોલતા આને આવડતું નથી. ન્યા રોગો નો કરે ને આપણે પાછા જાય નાની ન્યા. ડાયરેક્ટ નાની ને પૂગી ગયા. નાની ને આપણે ડાયરેક્ટ આવી ધાબા ઉપર ચડી ગયા. ના જો ડાયરેક્ટ આપણે પતંગ જ હાથમાં લીધો. જોઈ લ્યો, જાઓ સામે આમ ઉડાઈ આપણો જ છે. જાઓ દેખાતો નહીં હોય બરોબર, દી આડો આવે. જો પતંગ ઉડાડવા માંડ્યા. જોઈ લે આની પતંગ નાખી દીધો. હવે ગામ જો આવી ગયો પાછો આવી ગયો. આની નાખી દીધો. જામ ઉડો રોકો જા. બાખારો બી તમને કીધું સવારે, બાખારો જાણ કાંઈ આવડતું હોય નહીં. વળી પાછો હાથમાં પતંગ લઈ લીધો. જોતા આને ભાઈ આવડતો હોય નહીં. આ રોગો છે, આ રોગો જ છે. આમાં કાંઈ હોય જ નહીં. આ રોગો આગળ મને એ ઢીલા બીલા કાંઈ દેહે નહીં. એમની રોગો રાખીએ. જોઈ લેવા જો પતંગમાં એમની માહીને ઉડાડતા અંતે વાહી જો આમાં ધાબા ઉપર આપણે પતંગ ઉડાડતા અંતે આપણે અહીંયા આવી ગયા. મામા છોકરો કઈ મને ભાઈ આ પતંગ ઉતારી દે. જો આમ ક્યાં પોતે મને પતંગ ઉતારી દે. હવે આપણે પતંગ એને ઉતારી દીધો. જો પતંગ હેઠો પડ્યો ને હવે આપણે લઈ આવ્યા. જેવું થઈ ગયું ને અમે પાછા ધાબા ઉપર ચડીએ. આમ જો આજ સનસેટ વ્યૂ જ મસ્ત. જો કેવો મસ્ત સનસેટ વ્યૂ હતા. ને પતંગ બહુ જાજા ઉડે. જોઈ લ્યો. જોતા મિત્રો બહુ જાજા પતંગ ઉડા. એકાદો પતંગ ટાઢા પર ને હાલો એક ચગાવી. આપણા પતંગ જોઈ લ્યો. જો હવા ઉપર અને ફટાકિયા ફૂટા આપણે પતંગ ઉડાડી. પતંગ ઉટાડી લીધો ને ફિરકી બધી થઈ ગઈ પૂરું. હવે આપણે હાલો હેઠા આપણે ખાઈ પીને મીડી પર ચડી આવ્યા પાછા. અને મિત્રો વચમાં હું તમને એક ક્લિપ નાખતા ભૂલી ગયો. અમારા ગામમાં છે ને માધાતાની રેલી નીકળી હતી. તો હું કદાચ ચાલો આગળ હું ક્લિપ નાખી દે. ક્લિપ તમે જોઈ લેજો. અમારા ગામમાં વીર માધાતાની રેલી નીકળી, જોઈ લેજો.
થઈ હોય તો માફ કરજો, કોમેન્ટ કરી દેજો અને મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું તો તમે ભૂલતા જ નહીં મિત્રો. ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો, શેર કરી દો. બાય બાય.